તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું ઓહમનો નિયમ. ઓહમનો નિયમ પહેલા આપણે સમજીએ કે વાહક તારમાંથી, માની લો કે આ તાર છે, તો વાહક તારમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ વાહક તારના બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સમપ્રમાણમાં હોય છે. એટલે કે વાહકમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ વાહકના બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સમપ્રમાણમાં હોય છે. એટલે કે વાહકમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ વાહકના બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સમપ્રમાણમાં હોય. બીજી શબ્દમાં કહીએ તો વી ચલે છે આઈ. જ્યાં ચલે છે દૂર કરો તો અહીંયા આપણે અવરોધ એટલે કે અચળાંક મૂકવો પડે. વી બરાબર અચળાંક ગુણ્યા આઈ, જ્યાં અચળાંક બરાબર આર, આર એટલે થાય છે અવરોધ. અવરોધની વ્યાખ્યા આપણે જોઈએ તો વાહકમાંથી, અવરોધની વ્યાખ્યામાં શું થાય? વાહકમાંથી વહેતા વિદ્યુત ભારનો વિરોધ કરે તેને અવરોધ કહે છે. વિદ્યુત ભારનો જે વિરોધ કરે તેને શું કહેવાય છે? અવરોધ. અવરોધની સંજ્ઞા આપણે શું આપેલી છે? આર. એટલે આવું સમીકરણ થાય વી બરાબર આઈ આર, જેને આપણે ઓહમનો નિયમ કહીએ છીએ. હવે ઉદાહરણ તરીકે આરને કરતા બનાવીએ તો આર બરાબર વિના છેદમાં આઈ. આરને જ્યારે કરતા બનાવવામાં આવે તો વિના છેદમાં આઈ. હવે તમને ખબર છે કે આઈનો, આઈ એટલે વિદ્યુત પ્રવાહ, વિદ્યુત પ્રવાહનો એસઆઈ એકમ આપણે આગળના લેક્ચરમાં ભણી ગયા કે એમ્પિયર એ છે. વિદ્યુત સ્થિતિમાન એસઆઈ એકમ વોલ્ટ વીજ, અને જ્યારે અવરોધનો એસઆઈ એકમ જ્યોર્જ સિમોન ઓહમ ના માનમાં ઓહમ રાખવામાં આવ્યો છે. હવે જો વિદ્યાર્થી મિત્રો, આઈ નો એસઆઈ એકમ શું છે? એમ્પિયર. વી નો એસઆઈ એકમ શું છે? વોલ્ટ. અને આર નો એસઆઈ એકમ જ્યોર્જ સિમોન ઓહમના માનમાં ઓહમ રાખવામાં આવ્યો છે. ખાસ કરીને આપણે આ યાદ રાખીશું. તો હવે જો આનો એસઆઈ એકમ મેળવવો હોય તો એકમ થશે ઓહમ બરાબર વોલ્ટ છેદમાં એમ્પિયર. એટલે એની સંજ્ઞા થાય ઓહમને ગ્રીક ભાષામાં ઓમેગા વડે, એટલે કે આવી સંજ્ઞા વડે દર્શાવાય છે અને જેને ઓમેગા કહેવાય છે. અને વોલ્ટના આવશે વી છેદમાં એ. હવે આપણે એક ઓહમની વ્યાખ્યા જોઈએ તો એક ઓહમની વ્યાખ્યા. ટૂંકમાં ઘણીવાર આ પ્રશ્ન પૂછાય
કે ઓહમનો નિયમ લખો, એનું સૂત્ર મેળવો અને એના એકમને વ્યાખ્યાયિત કરો. તો વ્યાખ્યા ખાસ અગત્યની છે. હવે 1 ઓહમની વ્યાખ્યામાં આ વ્યાખ્યા ઘણી મહત્વની છે. વાહકમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના સમપ્રમાણમાં હોય. આ જો યાદ હશે તો આ 1 ઓહમની વ્યાખ્યા ખાસ યાદ રહેશે કે વાહકમાંથી વહેતો, તો આપણે અહીંયા લખીએ જ વાહકમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ 1 એમ્પિયર હોય અને તેના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 1 વોલ્ટ હોય તો તેને 1 ઓહમ કહે છે. વાહકમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ 1 એમ્પિયર હોય અને તેના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 1 વોલ્ટ હોય તો તેને 1 ઓહમ કહેવાય છે. હવે આ સૂત્રની અંદર આપણે આઈને કરતા બનાવીએ. આ સૂત્રની અંદર આઈને કરતા બનાવીએ તો આપણને થશે વિના છેદમાં r. આ 3 પ્રશ્ન, જો એક સમીકરણ આ, એક સમીકરણ આ અને ત્રીજું આ, એક ગુણમાં પૂછાય કે ઓહમનો નિયમ, રેડી, ઓહમનો નિયમનું સૂત્ર નીચેનામાંથી કયું નથી. તો આ ત્રણેય યાદ હોય તો તમે ચોથું ટીક કરી શકો. ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો યાદ રાખો કે આ પ્રશ્ન વ્યવસ્થિત રીતે તમને પોઈન્ટ પાડીને સમજાવેલું છે, ટૂંકું છે, સરળ ભાષામાં છે. હજી તમારે જો આના પછીના વધારે કોઈ વિડીયો જોવા હોય તો પ્રોપર પ્રશ્ન લખી અમને કોમેન્ટ કરો.